ચૂંટણી સમયે ધારાસભ્યોના એક બાદ એક વિવાદિત નિવેદનો સામે આવી રહ્યા છે। ભાજપના સાંસદ અને ડીસાના ધારાસભ્યના વિવાદિત નિવેદનનો વિરોધ થયો, ત્યાં હવે કોંગ્રેસના ધારાસભ્યનું વિવાદિત નિવેદન સામે આવ્યું। ઘટના પાટણના બાલેસણાની છે, જ્યાં કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે જાહેરમાં જ પ્રશાસન અને ભાજપને ચીમકી આપી। સભા સંબોધતા કિરીટ પટેલે શું કહ્યું સાંભળીએ। બાલેસણા જિલ્લા પંચાયતની સીટ હોય, રણુજ જિલ્લા પંચાયતની સીટ હોય, કોઈ ભાજપનો દાદા હોય, ભાજપનો લુખો હોય અને એવું કહેતો હોય કે પોલીસ અમારી છે, કલેક્ટર અમારા છે, ડીઓ અમારા છે, વહીવટી તંત્ર અમારું છે, અમે તમને આમ કરી દઈશું, તેમ કરી દઈશું। હું જાહેરમાં કહું છું, અહીં પોલીસ પણ ઉભી છે। પોલીસના પીઆઈના બાપની તાકાત હોય, ડીએસપીના બાપની તાકાત હોય, કલેક્ટરના બાપની તાકાત હોય કે ભાજપના કોઈ લુખાના બાપની તાકાત હોય, મારા એક પણ કાર્યકરને કંઈ કર્યું, હું બેઠો છું, મારો મોબાઈલ નંબર બધા લખી લેજો, કોઈના બાપની તાકાત નથી મારા મતદારને ડર। एबीपी अस्मिता, गुजरात में अस्मिता।